ધોરણ 12 માં આજે આપણે આગળની થિયરીની ચર્ચા કરીશું. બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત પરોના તંત્રની સ્થિતિ ઊર્જા. વિદ્યાર્થી મિત્રો, આ થિયરી 2 ગુણમાં પૂછાય છે. હવે આગળની થિયરીનો ઉપયોગ કરીને આ થિયરીની ચર્ચા કરવા છે. વિદ્યુત પરોના તંત્રની સ્થિતિ ઊર્જા એટલે કે મૂળ તો એનું સૂત્ર મેળવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે વિદ્યુત પરોના તંત્રની સ્થિતિ ઊર્જાની વાત છે, એટલે કે બે વિદ્યુત પરો આપણે લઈશું Q1 અને વિદ્યુત ભાર Q2. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે વાત કરીએ છીએ આપણે જોયું છે આ ચેપ્ટરમાં કે ધોરણ 11 નું જે સ્થિતિ ઊર્જાને લગતું ચેપ્ટર છે, આઈ થિંક છઠ્ઠું ચેપ્ટર છે પાર્ટ 1 નું, તો એના આધારિત જે સ્થિતિ ઊર્જાવાળી થિયરી આવે છે એ આધારિત જ આ થિયરી છે. હવે અહીંયા આપણે બે વિદ્યુત ભારો લઈએ છીએ Q1 અને Q2. અહીંયા સૌપ્રથમ વિદ્યુત ભાર લઈએ Q1. તો વિદ્યુત ભાર Q1 ને અનંત અંતરેથી R1 જેટલા અંતરે લાવીએ છીએ ત્યારે થતું કાર્ય આપણે ગણીએ છીએ. જ્યારે વિદ્યુત ભાર Q2 ને અનંત અંતરેથી R2 અંતરે લાવીએ છીએ ત્યારે થતું કાર્ય પણ આપણે જાણીએ છીએ. જ્યારે વિદ્યુત ભાર Q1 ને અનંત અંતરેથી R1 અંતરે લાવીએ છીએ ત્યારે થતું કાર્ય વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે W1 બરાબર Q1 ની R1 જેટલું છે. R1 એ વિદ્યુત ભાર Q1 નો સ્થાન સદિશ છે. તેવી જ રીતે જ્યારે વિદ્યુત ભાર Q2 ને અનંત અંતરેથી R2 અંતરે લાવીએ છીએ ત્યારે થતું કાર્ય જો ગણવું હોય તો અહીંયા બાહ્ય ક્ષેત્ર E ની વિરુદ્ધમાં નહીં, એટલે વિદ્યુત ક્ષેત્રને આપણે એની વાત કરીએ છીએ, પરંતુ Q1 ના ક્ષેત્રની વિરુદ્ધમાં થતું કાર્ય આપણે ગણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિદ્યુત ભાર Q2 ને એટલે કે વિદ્યુત ભાર Q2 નું બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધમાં થતું કાર્ય Q2 માટે શું થાય તો એને કહીએ આપણે W2 કહી શકીએ. W2 બરાબર થશે Q2 * V R2. આને કહીએ સમીકરણ નંબર 1. તો આ વિદ્યુત ભાર Q2 ને લીધે મળતું કાર્ય છે W2 બરાબર Q2 * V R2. હવે સૌપ્રથમ વાત તો વિદ્યાર્થી મિત્રો આપણે Q1 ની કરીએ છીએ. તો વિદ્યુત ભાર Q1 ને કારણે અથવા Q1 ની વિરુદ્ધમાં Q2 ને લીધે થતું કાર્ય બરાબર થશે 1/4πε0 Q1 Q2 R12 જેટલું. આને કહીએ સમીકરણ નંબર 2. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, Q1 ને લીધે એટલે કે Q1 ને તો આપણે સાથે સાંકળ્યો છે, પણ વિદ્યુત ભાર Q2 ને પણ ધ્યાનમાં લેવાનો છે. અને આગળની જે થિયરી અગાઉના વિડિયો લેક્ચરમાં જોઈ એના ઉપરથી જ આપણે આ સૂત્ર મૂક્યું છે કે Q1 ને Q2 ને સાથે લીધા છે તો ફરીથી થતું કાર્ય 1/4πε0 Q1 Q2 R12 જેટલું મળે છે. R12 એ વિદ્યુત ભાર Q1 અને Q2 વચ્ચેનું અંતર છે. એ આપણે સામાન્ય રીતે આ રીતે બતાવી શકીએ છીએ કે આ વિદ્યુત ભાર Q1 છે, આ વિદ્યુત ભાર Q2 છે, બંને વચ્ચેનું અંતર R12 જેટલું છે. હવે સંપાતપણાના સિદ્ધાંતનો વિદ્યાર્થી મિત્રો જો ઉપયોગ કરીએ તો સંપાતપણાના સિદ્ધાંત પરથી આપણે વિદ્યુત ભાર Q1 ને અનંત અંતરેથી R1 અંતરે લાવીએ છીએ. તેવી જ રીતે જો વિદ્યુત ભાર Q2 ને અનંત અંતરેથી R2 અંતરે લાવીએ એટલે કે બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત ભાર Q2 ને R2 અંતરે લાવીએ ત્યારે થતું કાર્ય W2 બરાબર આપણે મૂકી શકીએ Q2 V R2 પ્લસ 1/4πε0 Q1 Q2 R12 જેટલું. એટલે કે આની અંદર વિદ્યુત ભાર Q1 ને તો આપણે સાથે લઈએ છીએ. હવે વાત આવે છે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા માટે. ઉપરના સમીકરણને આપણે સમીકરણ નંબર 3. તો સમીકરણ
1, 2 અને 3 એમાં ખાસ કરીને સમીકરણ 3 નો ઉપયોગ કરીએ તો તંત્રની સ્થિતિ ઊર્જા કોના વિદ્યુતભારિત તંત્રની સ્થિતિ ઊર્જા બરાબર શું થાય તંત્રની ગોઠવણ માટે કરવું પડતું કાર્ય એટલે કે કુલ કાર્ય W તો શું થાય તો તંત્રની સ્થિતિ ઊર્જા U બરાબર વિદ્યાર્થી મિત્રો થશે કાર્ય Q1 વિદ્યુતભારને લીધે થતું કાર્ય એટલે Q1V R1 plus Q2V R2 plus 1/4 pi epsilon 0 Q1 Q2 upon R12 સમીકરણ નંબર 4 તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર આપણને મળ્યું વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 ગુણમાં પણ પૂછી શકાય છે એક વખત પૂછાઈ ગયો છે તો આને થોડુંક આપણે ધ્યાનમાં રાખીશું હવે આપણે એક મહત્વના પ્રશ્ન તરફ જઈએ છીએ આ તો બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા અહીંયા થોડુંક ટાઇટલ થોડુંક બદલાય છે કે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા એ પાછું ચેપ્ટર 1 તરફ આપણે પાછું જવાનું છે તો બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા વિશે ચર્ચા કરીશું એ સામાન્ય રીતે આપણને વિદ્યુત ડાયપોલ એટલે શું ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય કેવી રાશિ છે એની દિશા ક્યાંથી ક્યાં તરફની છે એ આપણને એનો ખ્યાલ હોવો જોઈએ જે આપણે ચેપ્ટર 1 માં ભણી ચૂક્યા છીએ તો હવે જોઈશું બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા તો એ આપણે આકૃતિ દ્વારા સમજીશું બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા એટલે કે અહીંયા પણ સ્થિતિ ઊર્જા યુનું સૂત્ર મેળવવાનું છે હવે આ સમજવા માટે આપણે સૌપ્રથમ અહીંયા ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાની ચર્ચા કરવી પડે કે આપણે ક્ષેત્ર રેખાઓની એક લાક્ષણિકતા હતી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજીને સમાંતર અને એકબીજીથી સમાન અંતરે હોય છે તો આપણે અહીંયા આકૃતિ તરફ ધ્યાન આપીએ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લઈએ જે એકબીજીને સમાંતર અને એકબીજીથી સમાન અંતરે હોય હવે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એની દિશા આપણે ધન x અક્ષ લઈએ અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર બતાવીએ વિદ્યુત ક્ષેત્ર પોતે પણ કેવી રાશિ છે સદિશ રાશિ છે વિદ્યાર્થી મિત્રો હવે આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે શું મૂકીશું એક વિદ્યુત ડાયપોલ અહીંયા માઈનસ q વિદ્યુતભાર બતાવી વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ q વિદ્યુતભાર વિદ્યુત ડાયપોલની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની હોય છે બંને વચ્ચેનું અંતર વિદ્યાર્થી મિત્રો બતાવીશું 2a તો આ દિશામાં અને એક અહીંયા પ્લસ q વિદ્યુતભાર એટલે કે અહીંથી જો એક લંબ દોરીએ તો x અક્ષ સાથે અહીંયા આપણને શું મળે ખૂણો થીટા મળશે એટલે માઈનસ q વિદ્યુતભાર પર લાગતું બળ અહીંયા માઈનસ q ઇન્ટુ e જેટલું લઈ શકીએ અને અહીંયા પ્લસ q વિદ્યુતભાર પર લાગતું બળ પ્લસ q ઇન્ટુ e જેટલું આપણે લઈ શકીએ અહીંયા ખૂણો છે એટલે અહીંયા આપણને ખૂણો મળે માઈનસ a cos થીટા અને આ બાજુ મળશે પ્લસ a cos થીટા હવે વિદ્યાર્થી મિત્રો આકૃતિ ઉપરથી જ આપણે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ એટલે કે વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા સમજવાની છે અને આની અંદર તમે ડાયપોલ મોમેન્ટ એટલે શું એ પણ સમજાવી શકો છો કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં અથવા એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય પ્રકારના વિદ્યુતભારોથી બનતું તંત્ર જે છે એને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P કહીએ છીએ અને P બરાબર આપણે જાણીએ છીએ કે P બરાબર 2a છે ડાયપોલ મોમેન્ટ પોતે કેવી રાશિ છે સદિશ રાશિ છે અને એની દિશા હમણાં મેં કહ્યું પ્રમાણે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની છે હવે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે વિદ્યુત ડાયપોલને મૂકીએ છીએ ત્યારે માઈનસ q વિદ્યુતભાર પર લાગતા બળ અને પ્લસ q વિદ્યુતભાર પર લાગતા બળ
બંને બળો પરસ્પર વિરુદ્ધ દિશામાંના હોવાથી એકબીજાની અસરને નાબૂદ કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા પરિણામી બળ શૂન્ય થાય છે અને પરિણામી બળ શૂન્ય થાય તો અહીંયા ટોર્કની રચના થાય છે. એટલે કે આપણને મળતું ટોર્ક કેટલું છે? ટોર્ક બરાબર P ક્રોસ E જેટલું સદિશ સ્વરૂપમાં આપણને આટલું મળે છે. અને જો આને અદિશ સ્વરૂપમાં બતાવીએ તો ટોર્ક બરાબર P E sin θ આપણને સમીકરણ 1 આવું મળે છે. હવે થોડીક આગળ ચર્ચા કરીએ. આટલી વાત તો આપણે ચેપ્ટર 1 માં પણ કરી ચૂક્યા છીએ. હવે એનાથી થોડુંક આગળ જવાનું છે ડાયપોલની સ્થિતિ ઊર્જા માટે. તો હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણો જે ડાયપોલ છે એને આપણે જો Pa ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો આપણે એને ભ્રમણ કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ અહીંયા જ્યારે ટોર્કને સમાન વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા ભ્રમણ કરાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે તેઓ એકબીજાની અસરને નાબૂદ કરે છે. પરંતુ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ડાયપોલ ઉપર એક વધારાનું બાહ્ય ટોર્ક જેને કહીશું ટોર્ક એક્સટર્નલ લઈએ તો એ ટોર્કની અસરને શું કરે છે? એ નાબૂદ કરે છે. એટલે એને બિલકુલ આની અંદરથી નહીવત એટલે કે કાઢી જ નાખે છે અને આપણને મળે છે ટોર્ક એક્સટર્નલ. હવે ટોર્ક એક્સટર્નલ એટલે કે બાહ્ય બળ લગાડીએ જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર તો એ બાહ્ય ટોર્ક લાગવાને કારણે આ જે આકૃતિ છે એ પુસ્તકના પાનાને લંબરૂપે આપણે લીધેલી છે. એટલે કે પુસ્તકના પૃષ્ઠ સમતલની અંદર અહીંયા કોણીય પ્રવેગ સિવાય ટોર્ક જે છે એ θ0 બરાબર θ0 થી θ બરાબર θ આ સમતલમાં વિદ્યુત ડાયપોલને પરિભ્રમણ કરાવે છે. જો એ વિદ્યુત ડાયપોલને પરિભ્રમણ કરાવે તો ટોર્કને પરિભ્રમણ કરાવતા θ બરાબર θ0 થી θ બરાબર θ તો એ વખતે કરવું પડતું કાર્ય અથવા કુલ કાર્ય, આમ તો કરવું પડતું કાર્ય તો સૂક્ષ્મ કાર્ય આપણે લેવું પડે, પરંતુ આપણે સૂક્ષ્મ કાર્ય વિશે તો જાણીએ છીએ એટલે આપણે કુલ કાર્ય લઈશું. તો કુલ કાર્ય W બરાબર ક્યાંથી ક્યાં સુધી? તો θ0 થી θ સુધી ટોર્ક એક્સટર્નલ θ into dθ. કારણ કે ડાયપોલને આપણે થીટા જેટલા ખૂણે આથી આ તરફ એને ભ્રમણ કરાવવાનું છે, કોણીય પ્રવેગ સિવાય ભ્રમણ કરાવવાનું છે. હવે ટોર્ક એક્સટર્નલ આપણે જાણીએ છીએ થીટા ઇન્ટુ dθ વેલ્યુ મૂકી દઈએ. W બરાબર ઇન્ટિગ્રેશન θ0 θ Pe sin θ ઇન્ટુ dθ. તો therefore કરવું પડતું કુલ કાર્ય W બરાબર P કોમન લઈને sin θ નું શું થશે? cos θ. એટલે મળશે Pe cos θ ઇન્ટુ dθ અને θ0 થી θ લિમિટ મૂકી દઈએ. આને આપીએ સમીકરણ, આગળ મને સમીકરણ નંબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આને તફાવતના સ્વરૂપમાં બતાવીએ તો કાર્ય W બરાબર આપણને મળશે Pe cos θ0 માઇનસ Pe cos θ. હવે વિદ્યાર્થી મિત્રો કરવું પડતું કાર્ય હંમેશા તંત્રની સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહાય છે. એટલે આપણે બતાવી શકીએ કે u થીટા બરાબર P cos θ0 માઇનસ P cos θ. હવે આપણે જો θ0 બરાબર 90 લઈએ એટલે કે π/2 લઈએ અને એ વેલ્યુ આ સમીકરણમાં એપ્લાય કરીએ તો આપણને સ્થિતિ ઊર્જા શું મળશે? θ0 બરાબર π/2 લઈએ ત્યારે તો therefore u થીટા બરાબર P cos π/2 minus P cos θ. So therefore u theta बराबर
cos 90 ની કિંમત શું થાય છે વિદ્યાર્થી મિત્રો 0 માટે આપણને મળે 0 માઈનસ p cos થીટા માટે સ્થિતિ ઊર્જા મળશે માઈનસ pe cos થીટા। આ વિદ્યાર્થી મિત્રો અહીંયા બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર તો મળી ગયું, પરંતુ એવું કહે છે કે જ્યારે પ્લસ ક્યુ અને માઈનસ ક્યુ વિદ્યુતભારથી બનતું તંત્ર હોય અને એના માટે જ્યારે સ્થિતિ ઊર્જાની વાત કરીએ ત્યારે સ્થિતિ ઊર્જાને u ડેશ થીટા તરીકે આપણે લઈએ તો એનું સૂત્ર આપણને વિદ્યુત સ્થિતિમાનના સ્વરૂપમાં એટલે કે કાર્ય ધ્યાનમાં લઈએ તો કાર્ય w બરાબર શું છે વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન। તો શું મળે માટે u ડેશ થીટા બરાબર q કૌંસમાં Vr1 માઈનસ Vr2 માઈનસ q1 અને q2 વિદ્યુતભારની જગ્યાએ બે વિદ્યુતભાર લીધા માઈનસ q સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ 2E0। અહીંયા r1 અને r2 બંને વિદ્યુતભાર q1 અને q2 ના સ્થાન સદિશો છે, પરંતુ અહીંયા બે સ્થાન સદિશો r1 અને r2 વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ તો V એ કોના કાર્ય બરાબર થાય તો એકમ ધન વિદ્યુતભારને જ્યારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં અનંત અંતરેથી એટલે કે r2 અંતરેથી r1 અંતરે લાવીએ છીએ ત્યારે કરવા પડતા કાર્ય જેટલું થાય છે। તો આના બરાબર શું વિદ્યાર્થી મિત્રો Vr1 માઈનસ Vr2 જો વિદ્યુતભારને સાથે લઈએ તો મૂલ્ય કેટલું થાય તો Vr1 માઈનસ Vr2 બરાબર કેટલું થશે માઈનસ e 2a cos થીટા જેટલું થાય વિદ્યાર્થી મિત્રો। જો આ સૂત્રને આ ઉપરનું સૂત્રમાં એપ્લાય કરીએ તો આપણને u ડેશ થીટા બરાબર સૂત્ર શું મળે તો q વિદ્યુતભાર છે આના બરાબર શું મૂક્યું વિદ્યાર્થી મિત્રો માઈનસ e 2aq એટલે q અહીંયા માઈનસ મૂકું e 2a cos થીટા આટલું થયું। હવે 2aq બરાબર શું છે ડાયપોલ મોમેન્ટ p એટલે આને એમને મૂકી q સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ 2a q અને 2a બરાબર શું છે ડાયપોલ મોમેન્ટ p છે તો આપણે મૂકી દઈએ તો u ડેશ થીટા બરાબર માઈનસ pe cos માઈનસ pe cos થીટા માઈનસ q સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ 2a જેટલું છે। માટે વિદ્યાર્થી મિત્રો સ્થિતિ ઊર્જા u ડેશ થીટા બરાબર નથી એક સ્ટેપ આગળ લખીએ તો આને સદિશ સ્વરૂપમાં લખીએ માઈનસ p ઇન્ટુ e માઈનસ q સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ 2e। તો વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ આપણને બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા પરંતુ પ્લસ q અને માઈનસ q વિદ્યુતભારને લીધે મળતી સ્થિતિ ઊર્જાનું સૂત્ર પણ આના ઉપરથી મળે છે। તો આજના વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આટલું। હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આગળની થિયરીની ચર્ચા કરીશું। થેન્ક યુ।